જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું આપણે કન્ટિન્યુ કરીશું. શ્રીજી બાબા કહે છે, સખી મારા નયનો ઢળેલા છે, એ તારો પ્રશ્ન છે. સખી કહે છે કે બાવા, શું તમારું કાંઈ ખોવાઈ ગયું છે? શું તમને અમારી ગોપીઓની શરમ આવે છે? શું તમે વ્રજવાસીઓથી રિસાયા છો? કહો ને ઠાકોર, કંઈક તો અમારી ભૂલ થઈ છે કે શું રિસાયા છો? શ્રીજીએ જવાબ આપ્યો, સખી શોધું મારા ગોપ ગોપીને, શોધું ગ્વાલ ને બાલ, શોધું રાધિકા રસિક બંસી, મારે કરવા યમુના પાન. સખીરી મારે કરવા યમુના પાન. કહે રે સખીરી કેમ કરી મારે શોધવા સૌને તમામ. તેથી નયનો ઢળેલ જણાય, સખીરી મારા નયનો ઢળેલ જણાય. સખીએ કહ્યું, વાલા, હું કંઈ સમજી નહીં, મને સમજાવો. મારે મારી સખીઓને જવાબ દેવાનો છે. જુઓ, એ બધી જ દૂર ઊભી રહી અને આપણને તાકી રહી છે, જોઈ રહી છે કે તમે શું જવાબ આપો છો. ત્યારે શ્રીજીએ કહ્યું, કહે સખી, મારા ગોપ જેવો કોઈ પુરુષ અત્યારે દેખાય છે તને, કે જે રાત દિવસ મારી ગાયોની રખવાળી કરે, કસાઈ વાળે જતી ગાયોને છોડાવે, અટકાવે? સખી, મારી ભોળી ભાલી ગોપીઓ જેવી મહિલાઓ ક્યાંય દેખાય છે? ક્યાંય તે જોઈ છે? તો મને લઈ જાય એની પાસે. ક્યાં છે મારી ગોપીની જેમ ગમ્મર ઘાઘરી અને લહેરાતી ચોલી ઓઢીને જનારી મારી આ ગોપી જેવી કોઈ નારી? કૃષ્ણ કહે, મને અડધા વસ્ત્રો પહેરીને મર્યાદાને ફેંકી ઉછળતી કૂદતી નારીને જોઈને મારું અંતર રડે છે, હું શરમાઈ જાઉં છું. તેથી મારા નયનો ઢળેલા છે. કે છે મારા ગ્વાલ બાલ મિત્રો, ફૂલ જેવા મારા બાળકો ક્યાં છે? માં પોતે જ જૂઠું બોલતા શીખવે છે બાળકોને કે આમ જ બોલજે. સખી, હું શોધું છું શુદ્ધ પવિત્ર પ્રેમવાળી મારી પ્રેમિકા રાધા રાણીને. હા, મારા જીવનમાં રસિકતા ભરનાર, અનંત દુઃખો વચ્ચે પણ સૂર આલાપ છેડી મને ખુશીઓથી ભરી દેનાર એ વાંસના નાના એવા ટુકડા જેવી બાળ મુરલી ક્યાં છે? સખી, તને ખબર છે કેટલા દુઃખો સહન કર્યા છે બાંસુરીએ? અરે એ બાંસની બની તેથી બંસી કહેવાયને મેં અધરે લીધી, તેથી હું પોતે બંસીધર કહેવાયો, મુરલીધર કહેવાયો. મારા આખા મનનું અને મારા તનનું નામકરણ થઈ ગયું બંસીધર, મુરલીધર. મારું નવું નામકરણ થયું. સખી, હજારો રાક્ષસોને મેં યમુનાના કિનારે માર્યા. આખો કિનારો લોહી લોહાણથી ભરપૂર થયો, હાડકાઓથી ઢગલો થયો. પણ યમુનાની મારા તરફની ભક્તિ, લગાવ અને મારા પરનો પ્રેમ યમુનાએ તુરંત સાફ કરી નાખ્યું. બહુ સહ્યું, બહુ સહ્યું યમુનાએ, બહુ સહ્યું. સખી, બહુ સહ્યું. યમુનાએ એટલા રાક્ષસો આવ્યા કિનારે, મર્યા, છતાંય વહેવું બંધ નહીં કર્યું. સખી, ક્યાં છે આવી કોઈ સ્ત્રી, ક્યાં છે આવી કોઈ નારી કે સેજ સહન કરવું પડ્યું તો વ્યવહાર બંધ કરી દીધો, સેજ સહન કરવું પડ્યું તો બોલવું બંધ કરી દીધું, સેજ સહન કરવું પડ્યું તો સામી વ્યક્તિની નિંદા કરવાનું સહન કર્યું, નહીં સહન કર્યું. સેજ અપમાન થયું તો વહેવું બંધ થઈ ગયું, કાર્ય છોડી દીધું. હા, સમાજમાં પણ આવું જ છે. જ્યાં સ્ત્રીઓને થોડુંક માન ઓછું મળે ત્યાં તેઓ કાર્ય છોડી દે છે. પણ મારી યમુનાએ વહેવું બંધ નહીં કર્યું, સહેવું પણ બંધ નહીં કર્યું. નહીં માગણી કરી, નહીં વિસાવણી, નહીં ફરિયાદ, સતત મને ઝંખતી રહી. મારી યમુના જેવી સખી ક્યાં છે? સખી, જેમ સોય ખોવાય કે હીરો ખોવાય તો ઝીણી આંખે દેખાય ને, તે પૃથ્વી પરના લોકોમાં હું આ બધાને શોધું છું. ઘણા સારા તો ઘણા મળ્યા, પણ સખી આમાં કોઈ મારો નહીં મળ્યો. ના ના વાલા, એવું નહીં બોલો વાલા. સખી બોલી ઉઠી, રડી ઉઠી. આવો, સાયંકાળ થયો છે, આવો, અમે બધા જ આપની આરતી ઉતારશું, આપના થઈને રહેશું.
ઝાલર વગડાવી રૂડી આરતી ઉતારશું, ઢાળી ચરણોમાં નયનો આપને રીઝાવશું. આપ વાલા આસરો કહી આપને મનાવશું. બોલ બોલ શ્રીજી બોલો દિલડાની વાતું, તમ વિણના કોઈ અમારું મનડું મુંઝાતું. બોલ બોલ શ્રીજી કરીએ દિલડાની વાતું.